નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ધોધમાર વરસાદને લઈને જિલ્લા પંચાયત કચેરીની છત લીક, આરોગ્યની કચેરી અને લોબીની છતમાંથી પાણી પડતા મુશ્કેલી। પોરબંદરની ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓની જીટીપીએલ હાઉસની મુલાકાત, કેબલ નેટવર્ક, ઇન્ટરનેટ વિભાગ અને ન્યૂઝ ચેનલની નિહાળી કામગીરી। રાણાવાવ તાલુકામાં આવેલો ખંભાળા ડેમ થયો ઓવરફ્લો, ખંભાળા ડેમ અને ફોદાળા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે સમગ્ર રાજ્યમાં રોષ, પોરબંદર અને ધોરાજીમાં આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ। પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને જિલ્લા પંચાયત કચેરીની છતમાંથી પાણી પડી રહ્યું છે, ત્યારે અનેક કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે જિલ્લા પંચાયત કચેરીની રિનોવેશનની કામગીરીને લઈને વધુ પડતું પાણી પડતું હોવાનું સામે આવ્યું છે। પોરબંદર જિલ્લા પંચાયત કચેરીના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં જિલ્લા પંચાયત કચેરીની છતના ધાબાનું પણ રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે। આ રિનોવેશન દરમિયાન ધોધમાર વરસાદ પડતા જિલ્લા પંચાયતના ખેતીવાડી કચેરી તેમજ આરોગ્ય વિભાગની કચેરી અને લોબીની છતમાંથી પાણી પડતા કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે કચેરીમાં પાણી પડતા કચેરીમાં રહેલ ફાઇલોને પ્લાસ્ટિકથી ઢાંકવાની ફરજ પડી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। અમદાવાદ ખાતે વડાપ્રધાનનું આગમન થઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં પોરબંદરના એસટી ડેપોની 15 બસો ફાળવવામાં આવી છે, જેને લઈને પોરબંદર ડેપોના 8 રૂટ બંધ રહ્યા હતા। આ રૂટ બંધ રહેતા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતે જનસભામાં હાજરી આપવાના છે, ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા સમગ્ર રાજ્યમાંથી એસટી બસો ફાળવવામાં આવી છે, જેમાં પોરબંદરના એસટી ડેપોની પણ 15 જેટલી એસટી બસો અમદાવાદ ખાતે મોકલવામાં આવી છે, જેને લઈને પોરબંદર એસટી ડેપોની ભાટિયા, ખીરસરા, સત્તાધાર, ગરેજ, ધુનડા, પોરબંદર દેવળિયા, પોરબંદર વડાળા હર્ષદ, પોરબંદર રાજકોટ, પોરબંદર મોરબી, પોરબંદર માંગરોળ અને પોરબંદર રોજીવાડા ભાણવડ સહિતના 8 રૂટ બંધ રહ્યા હતા। આ તમામ રૂટ બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓએ જીટીપીએલ હાઉસની ખાસ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે જીટીપીએલ ન્યૂઝ ચેનલ અને નેટવર્ક તેમજ ઇન્ટરનેટ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી હતી। જીટીપીએલની સૌરાષ્ટ્રની સૌથી અગ્રેસર ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આ ન્યૂઝ ચેનલ લોકોની સમસ્યાને વાચા આપવામાં તેમજ લોકોની સમસ્યા લોકો સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહે છે, ત્યારે હાલમાં પોરબંદરની ગોઢાણીયા કોલેજના પ્રોફેસર નીતાબેન દુધરેજાના માર્ગદર્શનમાં આ કોલેજના બીએસડબલ્યુના 5મા સેમેસ્ટરના 40થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી, જેમાં જીટીપીએલ કેબલ નેટવર્ક, જીટીપીએલ ઇન્ટરનેટ વિભાગની કામગીરી, સેટઅપ બોક્સ સર્વિસ સ્ટેશનની કામગીરી તેમજ ખાસ કરીને ગુજરાત ન્યૂઝ પોરબંદર ન્યૂઝ ચેનલની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી, જેમાં ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર રાજબા જેઠવા સાહેબની સૂચનાથી ચેનલ હેડ અશોક થાનકીએ તમામ વિદ્યાર્થીઓને ન્યૂઝ ચેનલની કામગીરી અંગે પૂર્ણ માહિતી આપી હતી। મારું નામ પ્રોફેસર નીતા દુધરેજીયા છે। હું ગોઢાણીયા કોલેજમાં પ્રોફેસર છું અને અમે ત્યાં સમાજ કાર્ય વિભાગમાંથી બીએસડબલ્યુ સેમેસ્ટર 5ને એના અભ્યાસના ભાગરૂપે ફિલ્ડ વર્ક આવે છે, જેના અંતર્ગત અમે આજે અહીંયા જીટીપીએલની ઓફિસની મુલાકાત લીધી અને ત્યાં અમને બધી જ માહિતી વિગતે અશોકભાઈ
થાનકી દ્વારા આપવામાં આવી છે અને મિલનભાઈ જાની દ્વારા ખૂબ જ સરસ રીતે GTPL પોતાનું જે આયોજનપૂર્વક બધું કામગીરી કરે છે અને સરસ રીતે અમારા બધા વિદ્યાર્થીઓને આજે માહિતી પણ પ્રદાન કરી છે. ગોઢાણીયા કોલેજના સમાજ કાર્ય વિભાગ વતી GTPL ચેનલના જે મેનેજિંગ ડાયરેક્ટર છે રાજભા જેઠવા, તેમનો તથા તેમના પૂરા તમામ સ્ટાફગણનો અમારી કોલેજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારા વિદ્યાર્થીઓને ખૂબ સારી એવી માહિતી આજે GTPLની આખી જે ઓફિસ છે તેના અંતર્ગત અમને લોકોને આપી. GTPL હાઉસ ખાતે આવેલા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સહિતના વિભાગો અંગે આ વિભાગના હેડ મિલનભાઈ જાની અને દેવાંગભાઈ આહિર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકામાં આવેલો ખંભાળા ડેમ આજે ઓવરફ્લો થઈ ગયો છે. પોરબંદર જિલ્લા અને આસપાસના વિસ્તારમાં પાણી પૂરું પાડતા ખંભાળા અને ફુદાળા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતાં અને બરડા ડુંગરનું તમામ પાણી ખંભાળા ડેમમાં આવે છે. ત્યારે હાલ ભારે વરસાદને લઈને આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે લાગુ પડતા નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં ફુદાળા ડેમ બાદ આજે ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થઈ જતા જિલ્લાના ઘણા ગામોને પીવાના પાણીની તેમજ પિયતના પાણીની સમસ્યા હલ થતી જોવા મળે છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. અમદાવાદ શહેરના મીરનગર વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા નિપજાવી દેવામાં આવી હતી. જે મામલે પોરબંદરના સિંધી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કડક પગલાં લઈ અને શાળાનું લાયસન્સ રદ કરવા માંગ કરવામાં આવી છે. અમદાવાદ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આજે પોરબંદરના સિંધી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કિશોર નયનભાઈ સંતાણી નામના આ વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી અને આવી બેદરકાર શાળાનું લાયસન્સ પણ રદ કરવા માંગણી કરાય છે. આ કાર્યક્રમમાં ઉત્તરાધી સિંધી પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી, સિંધી સમાજના આગેવાનો તેમજ ઉપપ્રમુખ ભીખુભાઈ ભાવનાણી અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. જેમાં ભાણવડ નજીક ગુમલી ગામે બરડા ડુંગર પર આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર રીતસર આ નરાધમો મંદિર જેવા પવિત્ર ધામોને પણ છોડતા નથી. આ દ્રશ્યો છે ભાણવડ નજીકના ઘુમલી ગામે બરડા ડુંગર પર આવેલ આશાપુરા માતાજીના મંદિરના, જ્યાં આ શખ્સ બિંદાસપણે મંદિરમાંથી માતાજીના છતરની ચોરી કરી રહ્યો છે. અહીં ચોરી કરી બે શખ્સો દિવાલ કૂદીને ફરાર થયા છે. જે દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. અંદાજે 2 વર્ષ પહેલા આ મંદિરમાં જ પૂજારીની હત્યા થઈ હતી. ત્યારે 2 વર્ષ વીત્યા છતાં પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો નથી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી માં આશાપુરાના ભક્તો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજના જાડેજા અટકધારી અને બરડાઈ બ્રહ્મ સમાજના થાનકી અટકધારી પરિવારોના માં આશાપુરા કુળદેવી છે. ત્યારે આ ઘટનાને લઈને ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા સિંધી સમાજ દ્વારા ધાર્મિક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા. કુતિયાણા શહેરમાં સિંધી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ સિંધી સમાજનું મૂળ વતન એટલે કે સિંધ પ્રદેશ. આ સિંધ પ્રદેશમાં મુગલ રાજાઓ સિંધી સમાજ પર ખૂબ જ જુલમ કરતા હતા. ત્યારે સિંધી સમાજના લોકોએ દરિયાદેવની પૂજા કરી હતી. તે સમયે દરિયાદેવે દુઃખમાંથી દૂર કરવાનું વચન આપ્યું હતું. 40 દિવસ સુધી દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી સિંધી સમાજ ચાલિયાદેવની પૂજા અર્ચન કરે છે અને 40 દિવસ સુધી પોતાના ઘરે એક માટલામાં પાણી ભરી અને તેમની અર્ચના કરે છે. 4 દિવસ સુધી તેમને વિવિધ પૂજા કરીને કુતિયાણા ઝૂલેલાલ મંદિર ખાતે એકત્રિત કરે છે અને કુતિયાણા શહેરમાં શોભાયાત્રા કાઢે છે. સિંધ પ્રદેશમાં જ્યારે અમારા સમાજ ઉપર મોટી તકલીફ આવી પડેલી હતી, મોગલો દ્વારા ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા હતા, ત્યારે અમારા સમાજના ભાઈઓ તથા બહેનોએ ભેગા મળી અને સિંધુ નદીના કિનારે દરિયાદેવની 40 દિવસ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને 40મા દિવસે વરુણદેવ અવતારમાં દરિયામાંથી એવી ભવિષ્યવાણી થઈ કે ચૈત્ર સુદ બીજના દિવસે
આ ઘરમાં ભગવાન શ્રી ઝૂલેલાલનો જન્મ થશે અને ત્યારબાદ ઝૂલેલાલનો જન્મ થયો અને સિંધ પ્રદેશમાં જે પણ અત્યાચારો હતા એમના દ્વારા બધાય સમાપ્ત કરવામાં આવ્યા. ત્યારથી આજ સુધી આ પ્રથા વર્ષ ચાલી આવે છે. આજે પણ અમે ઝૂલેલાલ મંદિરથી ધામધૂમપૂર્વક શોભાયાત્રા કાઢી અને ભાદર નદીના કિનારે વિસર્જન જેમ અમારું પૂજા ને બધું કરીને થતું હોય છે એ પ્રમાણે કરીએ છીએ અને મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે છે. ત્યારથી આ પ્રક્રિયા ચાલી આવે છે અને કુતિયાણામાં સિંધી સમાજ દ્વારા 40 દિવસ ધામધૂમપૂર્વક પૂજા અર્ચના કરી અને આજે એ પ્રસંગની પૂર્ણાહુતિ કરેલી છે. બાદમાં ભાદર નદીના કાંઠે વિધિપૂર્વક તેમને વિધિઓ કરી અને તેમને અર્પણ કરે છે. ત્યારે આ વર્ષે પણ સિંધી સમાજ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાયો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પવિત્ર શ્રાવણ માસની અમાસ નિમિત્તે પોરબંદરના પૌરાણિક લક્ષ્મીજીના મંદિર ખાતે ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુ રુદ્રીનું આયોજન થયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહી અને મહાદેવના રુદ્રાભિષેકનો લાભ લીધો હતો. પૂજા વિધિ પોરબંદરના વિદ્વાન પ્રવીણભાઈ છેલાવડા દ્વારા પારાયણ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. પૂજાના અંતે મહાદેવજીને થાળ તથા સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવા યજ્ઞમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટના હેતલબેન થાનકી, જ્યોતિબેન આશોડિયા, પૂનમબેન લોઢારી તથા કૃપાબેન સૌજાણીએ જહેમત ઉઠાવી હતી. તેમજ લક્ષ્મીજી મંદિરના ટ્રસ્ટીગણનો વિશેષ સહયોગ મળ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં સેવન્થ સ્કૂલમાં થયેલ બાળકની હત્યાના આરોપીને કડક સજાની માંગ કરવામાં આવી છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શાળામાં વિદ્યાર્થીની હત્યા કરનાર હત્યારાને કડકમાં કડક સજા આપવા માંગ કરવામાં આવી છે. તો આ તકે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન થયું હતું. તેમજ શાળા સંચાલકો અને વિદ્યાર્થીની હત્યા નિપજાવનાર પર કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ બાલદા, સામાજિક કાર્યકર. અમદાવાદમાં જે સ્કૂલમાં એક વિદ્યાર્થીની કે અભ્યાસ કરતો વિદ્યાર્થીની અસામાજિક તત્વો દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે અને તે હત્યા વિદ્યાર્થીની કરેલ છે અને તેને લઈને ધોરાજી શહેરના સામાજિક લોકો દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર દ્વારા આ વિદ્યાર્થીની જે હત્યા થઈ છે અને જે લોકો તેમને સાથ અને સહકાર આપ્યો છે તેઓને કડક અને કડકમાં સજા થાય અને ફરી આ વિદ્યાર્થી કે અન્ય કોઈ લોકો માટે જે હત્યા કરે છે એની ઉપર કાયદાકીય રીતે કડક સજા થાય અને આ જે એક શાંતિનું પ્રતીક છે, શાંતિ લોકો ઈચ્છે છે અને તેમાં આવા લોકો અશાંતિ ફેલાવીને આવું કૃત્ય કરે છે તો તેને કડકમાં કડક સજા થાય તે માટે ધોરાજીના લોકો દ્વારા આજરોજ મામલતદાર સાહેબ છે આવેદનપત્ર આપવામાં આવેલ છે. દિલીપભાઈ હોતવાણી, પ્રમુખ સમસ્ત સિંધી સમાજ ધોરાજી. આ રેલી અમદાવાદમાં 4 દિવસ પહેલા જે હત્યા કરવામાં આવી એના અનુસંધાને ધોરાજીમાં એના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. વિરોધમાં 3 થી 5 બજાર બંધ કરી અને એના માટે બધે લોકો એકઠા થઈ અને શાંતિપૂર્ણ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલ. માંગ શું છે તમારી? નિશાળના સંચાલકો અને છોકરાને ન્યાય મળે એના માટે અમે આવેદન પત્ર આપેલું. બરડા પંથકના નાગકા ગામે એક મકાનમાં વિશાળકાય અજગર નીકળ્યો હતો. ત્યારે પોરબંદરના જાણીતા રેસ્ક્યુ સહિતની ટીમે સ્થળ પર પહોંચી અજગરને પકડી લઈ અને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દીધો હતો.
મોડી રાત્રે વરસાદી વાતાવરણમાં નાગકા ગામની વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય ભગવાનભાઈ મારવાડીના ઘરમાં એક 9 ફૂટની લંબાઈ ધરાવતો મહાકાય અજગર ચડી આવ્યો હતો. ત્યારે ભગવાનભાઈએ પોરબંદર ઈગલ ગ્રુપના પ્રમુખ પંકજ અપારનાથીને જાણ કરી હતી. તો પંકજ અને વિમલ સહિતના રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ અજગરને પ્રકૃતિના ખોળે આઝાદ કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવાસ યોજનાના મકાનો ખૂબ જ જર્જરિત થઈ ગયા છે. હાલ વરસાદી સિઝનમાં વધુ એક મકાનની છત ધરાશાયી થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે વહેલી તકે સમગ્ર બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી છે. જય સિયારામભાઈ. હવે આ જે બિલ્ડિંગ છે 31 નંબરની બિલ્ડિંગ છે. હવે અહીંયા આગાસીમાં જે માધ્યાની છત આવે ને અચાનક ધરાશાયી થઈ. હવે અહીંયા નીચે જ હજી નાના બાળકો છે ને રમતા હતા. એ તો ભગવાનની દયાથી કુદરતી કોઈ નાના બાળકોને કોઈ જાતની જાનહાની નથી થઈ. બસ જો વહેલી તકે આનું સમારકામ થઈ જાય અને નગરપાલિકાને મારી નમ્ર એટલી વિનંતી છે કે વહેલી તકે આખો આવાસનું અગાસીના ભાગનું ચેકિંગ કરે તો સારું રહે, તો કોઈના જીવ જાતે બચી જશે. જય સિયારામ. કુતિયાણાના ઈશ્વરિયા ગામે જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે જાહેરમાં જુગારની મોજ માણતા 5 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના ઈશ્વરિયા ગામે નવાપાડા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી અજય મનસુખ ભટ્ટી, નાગેશ ભગવાનજી ભટ્ટી, નારણ વીરા મોકરિયા, મુકેશ ભીમજી ભટ્ટી અને સાગર જયેશ રાઠોડ નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ₹10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં અમરદર રોડ પર જાહેરમાં જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે આ જુગારીઓના રંગમાં ભંગ પાડી 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં અમરદર રોડ પર જાહેરમાં જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી ભરત જીનમિલ નજીકથી જુગારની મોજ માણી રહેલા ભરત જેસા ભોગેશરા, દિનેશ જગદીશ કોટેચા, મનદીપ રાજેશ સૂચક અને દિલીપ કરશન કુછડિયાને ઝડપી લઈ અને સ્થળ પરથી ₹15,800ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણાના હામદપરા ગામે પણ જાહેરમાં જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મોજ માણી રહેલા 4 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના હામદપરા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર ચાલતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી દુદા રાજા ઓડેદરા, કેશુ વિરમ મોડેદરા, કાના દુદા ઓડેદરા અને સુમિત દેવાદાસા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. બરડા પંથકના ફટાણા ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે. જેમાં પોલીસે 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ફટાણા ગામે નવા પ્લોટ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા સામત સોમાભાઈ બથવાર, મચરી કરશનભાઈ બથવાર, હિતેશ લાખાભાઈ સાદિયા, સામત માલદેભાઈ બથવાર અને વિરમ અર્જણભાઈ બથવારને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹11,030નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે એક મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે લક્ષ્મીબેન રાજુ પરમાર નામની મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ધોધમાર વરસાદને લઈને જિલ્લા પંચાયત કચેરીની છત લીક. આરોગ્યની કચેરી અને લોબીની છતમાંથી પાણી પડતા મુશ્કેલી.
પોરબંદરની ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓની જીટીપીએલ હાઉસની મુલાકાત, કેબલ નેટવર્ક, ઇન્ટરનેટ વિભાગ અને ન્યૂઝ ચેનલની નિહાળી કામગીરી. રાણાવાવ તાલુકામાં આવેલો ખંભાળા ડેમ થયો ઓવરફ્લો. ખંભાળા ડેમ અને ફોદાળા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે સમગ્ર રાજ્યમાં રોષ. પોરબંદર અને ધોરાજીમાં આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.